પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના કણબી પાલલી સ્વામિનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ તથા ઘોગંબા તાલુકા શિક્ષણ સમિતિ બીઆરસી ભવનના સંયુક્ત ઉપક્રમે કણબી પાલલી સ્વામિનારાયણ મંદિર ખાતે કાલોલ તાલુકાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું, જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન, બીઆરસી, સીઆરસી શિક્ષકો, શિક્ષણ અધિકારી તથા રાજકીય આગેવાનો સાથે બાળ વૈજ્ઞાનિકો મોટી સંખ્યામાં જોડાઈને ગણિત અને વિજ્ઞાનની કલાકૃતિઓનું પ્રદર્શન કર્યું હતું. તો દામણપુરા અને પારોલી પગાર કેન્દ્ર સમાવિષ્ટ શાળા પરિવાર દ્વારા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા માટે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરાયું હતું. તો આ પ્રદર્શનમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ સમજાવતી કલાકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે 19 સીઆરસીના 5 વિભાગની કુલ 95 કૃતિઓ પ્રદર્શન મૂકવામાં આવી હતી, જેમાં કુલ 228 શાળાઓએ ભાગ લીધો હતો. તો 95 શિક્ષકોના માર્ગદર્શન હેઠળ 190 બાળ વૈજ્ઞાનિકોએ કૃષિ, પર્યાવરણ, ટ્રાફિકની સમસ્યાનું નિવારણ, પ્રાકૃતિક ખેતી જેવા વિષયોને આવરી લઈ કૃતિઓ તૈયાર કરી હતી. તો પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર શાળાઓને ટ્રોફી તેમજ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી. તો કાલોલ તાલુકાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓ નિહાળી તેમના કાર્યની પ્રશંસા કરી તેમનું મનોબળ વધાર્યું હતું. જ્યારે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પંચમહાલ, જિલ્લા માર્ગદર્શિત બીઆરસી ભવન ઘોગંબા તાલુકા દ્વારા કરવામાં આવેલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સીઆરસી કોર્ડિનેટર, પગાર કેન્દ્રના આચાર્યો, તાલુકા શિક્ષણ અધિકારી ચેતનાબેન પરમાર, ઘોગંબા તાલુકાના બીઆરસી ચિમનભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો તથા શાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજરોજ જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત, ડાયટ પંચમહાલ માર્ગદર્શિત, તાલુકા શિક્ષણ સમિતિ ઘોગંબા અને બીઆરસી ભવન ઘોગંબા આયોજિત દામણપુરા પગાર કેન્દ્ર, પરોલી પગાર કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25નું સ્વામિનારાયણ મંદિર પાલલી ખાતે આયોજન થયું. અમારા ઘોગંબા તાલુકાની કુલ 280 શાળાઓમાંથી કુલ 5 વિભાગમાં 19 ક્લસ્ટરમાંથી 95 કૃતિ આવી, જેમાં ભાગ લીધેલ બાળકો 186 અને 95 માર્ગદર્શક શિક્ષકો સાથે સહયોગ આપ્યો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષકો અને બીજા તમામ મહાનુભાવોનું ઘોગંબા શિક્ષણ પરિવાર હાર્દિક આભાર વ્યક્ત કરે છે. યોગેશ કનોજિયા સાથે CN24 ન્યૂઝ, ઘોગંબા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.